કેમ છો મિત્રો? સૌને મારા જય માતાજી. હું નિશાબા ખેર મારી YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહેલા છે શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય, જેનું નામ છે સાંખ્ય યોગ. ગયા વિડીયોમાં આપણે 11 થી 15 શ્લોક જોયા હતા અને આજે આપણે જોવાના છે શ્લોક નંબર 16 થી 20. જો ફ્રેન્ડ્સ, તમે મારી YouTube ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, બેલ આઇકોન પર જરૂરથી ક્લિક કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો જોઈએ હવે આપણે શ્લોક નંબર 16. સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત ઉભયોરપી દૃષ્ટો અંતસ્ત્વ યોનસ્ત્વ તત્વદર્શિભિ. અર્જુન, અસત વસ્તુનું અસ્તિત્વ નથી, તે છે જ નહીં, તેને રોકી શકાય નહીં. સત્યનો ત્રણેય કાળમાં અભાવ નથી, તેને મિટાવી શકાતું નથી. અર્જુને પૂછ્યું, શું ભગવાન હોવાથી આપ આવું કહો છો? શ્રી કૃષ્ણે જણાવ્યું, હું તો કહું જ છું. આ બંનેનો ભેદ મારી જેમ તત્વદર્શીઓએ પણ જાણેલો છે. શ્રી કૃષ્ણે એ જ સત્ય ફરીવાર કહ્યું જે તત્વદર્શીએ ક્યારેક જોયું હતું. શ્રી કૃષ્ણ પણ એક મહાન તત્વદર્શી પુરુષ હતા. પરમ તત્વ પરમાત્માનું પ્રત્યક્ષ દર્શન કરીને તેમાં સ્થિતિવાળા તત્વદર્શી કહેવાય છે. સત અને અસતનું શું છે તે વિશે કહે છે. હવે આપણે જોઈએ શ્લોક નંબર 17. અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતઃ વિનાશામ્ય વ્યવસાયસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ. નાશ રહિત તો તે છે જેના વડે આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. આ અવ્યવશ્ય અવિનાશીનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી. પરંતુ આ અવિનાશી અમૃતનું નામ શું છે, તે કોણ છે, એના વિશે આપણે આગળના શ્લોકમાં જોઈએ. હવે આપણે શ્લોક નંબર 18. અંતવંત ઇમે દેહા નિત્ય શોક્તા શરીરિણા અનાસીનો અપ્રમયસ્ય તસ્માદ્યુધ્યસ્વ ભારત. અવિનાશી, અપ્રમેય, નિત્ય સ્વરૂપ આત્માના આ બધા શરીર નાશવંત કહેવાય છે. તેથી હે ભરતવંશી અર્જુન, તું યુદ્ધ કર. આત્મા જ અમૃત છે, આત્મા જ અવિનાશી છે, એનો ત્રણ કાળમાં નાશ થતો નથી. આત્મા જ સત છે, શરીર નાશવંત છે. આ જ અસત છે, એનું ત્રણેય કાળમાં અસ્તિત્વ નથી. શરીર નાશવંત છે, માટે તું યુદ્ધ કર. આ આદેશથી એમ સ્પષ્ટ નથી થતું કે અર્જુન માત્ર કૌરવોને જ મારે. પાંડવ પક્ષમાં પણ શરીર ઊભા હતા. શું પાંડવોના શરીર અવિનાશી હતા? શું અર્જુન કોઈ શરીરધારી હતો? શરીર જે અસત છે, જેનું અસ્તિત્વ નથી, જેને રોકી ન શકાય. શું શ્રી કૃષ્ણે એ જ શરીરની રક્ષા કાજે ઊભા હતા? જો એમ જ હોય તો તે પણ અવિવેકી અને મૂઢ બુદ્ધિ છે. કારણ કે આગળ શ્રી કૃષ્ણ પોતે જ કહે છે કે જે કેવળ શરીરના માટે જ શ્રમ કરે છે તે અવિવેકી અને મૂઢ છે. તે પાપી પુરુષ વ્યર્થ જીવે છે. તો છેવટે અર્જુન હતો કોણ? હકીકતમાં અનુરાગ જ અર્જુન છે. અનુરાગ માટે ઈષ્ટ સદા રથી બનીને સાથે રહે છે. જેમ એને માર્ગદર્શન આપે છે. તમે શરીર નથી, શરીર તો આવરણ છે, રહેવાનું મકાન છે. એમાં નિવાસ કરનારો તો અનુરાગ પૂરિત આત્મા છે. ભૌતિક યુદ્ધ, મારવા કાપવાથી શરીરનો અંત આવતો નથી. એક શરીર છૂટશે તો આત્મા અન્ય શરીર પણ ધારણ કરી લેશે. શરીર સંસ્કારોને આધીન છે અને સંસ્કાર મન પર આધીન છે. મનઃ એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયોઃ. મનનો સર્વથા નિગ્રહ થવો, અચલ સ્થિર રહેવું અને અંતિમ સંસ્કારનો વિલય થવો એક જ ક્રિયા છે. સંસ્કારોનો સ્તર તૂટી જવો એ જ શરીરનો અંત છે. અને તોડવા માટે તમારે આરાધના જ કરવી પડશે, જેને શ્રી કૃષ્ણે કર્મ અથવા નિષ્કામ કર્મયોગની સંજ્ઞા આપી છે. શ્રી કૃષ્ણે દરેક સ્થાન પર યુદ્ધની પ્રેરણા આપી, પણ એક પણ શ્લોક એવો નથી કે જે ભૌતિક યુદ્ધ કે મારફાડનું સમર્થન કરતો હોય. આ યુદ્ધ સજાતીય વિજાતીય પ્રવૃત્તિઓનું છે, આંતરિક યુદ્ધ છે. તો જોઈએ હવે આપણે શ્લોક નંબર 19. ય એનમ વેતિ હંતારમ યશ્ચેન મન્યતે હતમ
ઉભો તો ન વિજાનીતો નાયમ હંતી ન હન્યતે. જે આ આત્માને હરનારો માને છે તથા જે આ આત્માને મૃત સમજે છે તે બંને આત્માને નથી જાણતા, કારણ કે આ આત્મા ન તો હણે છે ન તો હણી શકાય છે. ફરીથી આના ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ શ્લોક નંબર 20. ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયમ ભૂત્વા ભવિતા વાન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતો અયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આ આત્મા કોઈ કાળે જન્મતો નથી અને મરતોય નથી, કારણ કે એ વસ્ત્ર જ બદલે છે. આ આત્મા હોવાથી બીજું કંઈ નહીં થઈ શકવાનું, કારણ કે આત્મા સત્ય છે, નિત્ય છે, શાશ્વત અને પુરાતન છે. શરીરનો નાશ થવાથી તેનો નાશ થતો નથી. તમે કોણ છો? સનાતન ધર્મના અનુયાયી. સનાતન કોણ છે? આત્મા. તમે આત્માના અનુયાયી છો. આત્મા, પરમાત્મા અને બ્રહ્મ એકબીજાના પર્યાય છે. તમે કોણ છો? શાશ્વત ધર્મના ઉપાસક. તો શાશ્વત કોણ છે? શાશ્વત કોણ છે? આત્મા, અર્થાત અમે, તમે આત્માના ઉપાસક છીએ. જો તમે આત્મિક પંથને નથી જાણતા તો તમારી પાસે શાશ્વત સનાતન નામની કોઈ વસ્તુ નથી. એને કારણે તમે નિશાસા નાખો છો તો પ્રત્યાશી અવશ્ય છો, પરંતુ સનાતન ધર્મી તો નથી જ. સનાતન ધર્મના નામ પર કોઈ કુરીતિના શિકાર છો. દેશ વિદેશમાં માનવ માત્રમાં આત્મા એક જ સમાન હોય છે. માટે વિશ્વમાં ક્યાંય કોઈ આત્માની સ્થિતિ અપનાવનારી ક્રિયા જાણતું હોય અને તેના પર ચાલવા માટે પ્રયત્નશીલ હોય તો તે સનાતન ધર્મી છે. ભલે ને તે પછી પોતાને ખ્રિસ્તી, મુસલમાન, યહૂદી અથવા બીજું કંઈ કેમ ન ગણાવે. આગળનો શ્લોક હવે આપણે આવતા વિડીયોમાં જોઈશું. જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, ફરીથી કહું છું કે બેલ આઇકોન પર જરૂરથી ક્લિક કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. તો ચાલો આપણે હવે આગળના વિડીયોમાં મળીશું. થેન્ક યુ. જય માતાજી. જય